વાય મારી લાલવાણી ના કળ ભાગલાની દીદી તને ભજવા વાળા તને મનાવા વાળા મુરા દાદા જેવા ઝાડવા વિહાઈ ગયા હો પણ મારા લાલવાણી કુળ મારી ખોડિયાર માથે ભાવ રાખીને હાઈલાવો અને સુખભાઈ જો મારી વસ્તીનો ભાવ તૂટવા દઉં ને એટલે મને લાલવાણીની મને દાદા મુરવાની મને ખોડિયારને મને ખોટ લાગી જાય હો તારા હોશિયારા કરજી પણ આ લાલવાણી ને જગતના હોશિયારા ન કરતી હો પણ બેટા જો આ બોળકીની જગ્યા માથે મને લાલવાણી ને જો હોશિયારા બનવા દઉં ને તેથી મને મુરા દાદાની મને ખોડિયાર ને ખોટ લાગી જાય ભાઈ આગળના સમયમાં ધર્મ બતાવવા પડતા અને ચોકમાં કદાચ તાવો મેલે અને તાવાની માલિકા તલનું તાજું તેલ રેડે અને તેલ બરોબર ઉફાણી આવે અને તઈ ઓલા લાગ્યા હોય ને કે જો તારા કાંડે મેરડી જેવું ધર્મ હોય ને તા ઉકળતા તાવાની માલિકા હાથ બોલી દે ને તો માની અને તઈ કદાચ મારા દાદા પૂર્વાની મેરડી આવે બેટા એ હાથ બોરવાની તો અહીંયા વાત રહી પણ જો ઉકળતા તાવાની માલિકા જો જીલાહાણ કેતા જો નવરાવું નહીં ને એ તેની મને લાલવાણીની મેરડીને ખોજ લાગી જાય કમાયુની દેવી મરી મ્યાલડી ગોડકીની જગ્યા માથે મારી લાલવાણી કુળની થોડી મૂડી છે પણ કદાચ ડુબરા જાણી કોઈ હેરું માંડે અને જો હેરુનું જો અજાયનું જવા દઉં ને તેથી મને મ્યાલડીને મને ખોજ લાગી જાય સજની સોરુની રમનારી મરી માસી કોતર મરી ઉડમીના અખાડા વાળી મરી માસી કોતર અને જે કુળની માલિબામાં સિકોતર પૂજાતા હોય એ વસ્તીના ઈ કરિયાતના તો કામ કરે પણ ઈ કુળની કોઈ કુવાસી કોઈ કળોય કોઈ દીકરી હોય અને દીકરી કળોયની આંખમાં આહુડું પડે ને તો એ મારી સિકોતરને હાલ કેવાનો વધાર ન હોય અને માં સિકોતર માની હાજરી છે ખાલી 2 મિનિટ એ રાહલે રમે માં સિકોતર મારી મારી રાહલે રમે
તો જ તાલીથી વધારે. પણ હકીકત તો માતાજીને માનતા હોય તો એમ ને અમે કઈ કે સિકોતરને માનતા હોય તાલી વગાડો. ખરેખર એવું ન હોય, માતાજીને માનતા જ હોય. પણ હવે તમારે જોવું પડશે કેટલા માને છે. ખાલી 2 મિનિટ આપજો. 2 કડી આવી છે. હદાય ભાઈઓ બહેનો દીકરીઓ નાના બાળકો સમજણા હોય હદાય ખાલી 2 કડીની મારી પાસે તાલીનો તાલ આપો. અને અમારે ખોડિયાર વિડીયોમાં લાઈવ પ્રોગ્રામ છે એટલે એ રાહલે રાહલે તો આ બેનું દીકરીઓ ઓલી પર બેઠા છો ખાલી 2 મિનિટ. હા, જે માતાજીના દર્શને આવ્યા છો 2 મિનિટ તાલી વગાડી કે ખાલી પેટ ભરવા આવ્યા એવું તો ન કહેવાય મારો બાપ. અહીંયા દર્શને આવ્યા છે મારો બાપ. હા હા વગાડો 2 મિનિટ. જોવો અમારે મોડ પર આમ જોવો તો ઢોવા કઈ ગામડાની માલિકા પડ્યા છે. પણ જગતમાં કીધું છે ને કે કડ વિનાનું બળ નથી. મારા પાંચિયા કદાચ મને સામુને હૈયામાં રાખીને હાલે અને કોઈ દી મારા પાંચિયાનો તો ધણી મઠું ને એટલે તો મને ચામુંડને ખોજ લાગી જાય. હો મસો મસો આજ ખીરસરાના જુગ જાળવા વાળી મસો સૌ આજ ભરવાડુના નેહડાની રમનારી. અને બેટા મારા માલધારી મારા ભરવાડુનો નેહડો હોય અને જેમાં ઈ નેહડે હું મસો બેઠી હો અને નેહડા માથે કોઈ કારી આંખ કરે અને બેટા જો 80 વર્ષની ડોહરડી બની હાથમાં લાકડી લઈ અને જો મારા નેહડાનું ગોવાળું ન કરું ને તેની મને ખીરસરા મારીને મને ખોજ લાગી જાય. હો ખોજ લાગી જાય. હો
દૂધણા પાવા રાઘવજીભાઈ તને સમજાવવા વાળા તને મનાવવા વાળા મારા દાદા જલા જેવા ઝાડવા વિયા ગયા તને સમજાવવા વાળા તને ભજવા વાળા પરમારની માલિક મારા દાદા જલા જેવા વિયાઈ ગયા હોય પણ મળે જોઈજી મારી ગઢ મોરાની દીવી મારી મારી આ તો વિશ્વાસી ભગતની જગ્યામાં આ વિશ્વાસી નું બાવડું મારા બાપ જલિયાની દીવીએ બેટા તો મદરીએ જહાજ ડૂબવા દઉં ને તેથી મને દાદા સલાની મને સિકોતર ને ખોજ લાગી જાય ભાઈ જેના ઘરની માલિકા ખેતર પાર જેવો ધણી બેઠો હોય અને કોઈક દીક મારા પરમારને દુઃખ પડે અને બેટા જો આવીનું ઘોનો રમને તેથી મને પરમારના મને ખેતર પારને મને ખોજ લાગી જાય મને ખોજ લાગી જાય મરી ભૂમિના સાર જંતરની દીવી આય મારી ગઢ પાવાની દેવી મને એક દી બાળવાને કીધું તું રેવા દે મારા બાળવા રેવા દે મારા બાળવા અમારે ગઢવી અહીંયા ચારા એમની હાજરી હતી હું ગાડીમાંથી ઉતરો મને કે ભરતભાઈ તમારી પાવાની દેવીની વાર્તા બહુ સાંભળું છે પણ મિત્રો આ તો ધર્મ છે વિચારવા જેવી ભુવા ભક્તોની વાત ઈ છે
મેરિયા જેવા હતા પડદે વાતો કરતા ઈ નો ઓળખી ગયા. બાળવા જેવા હતા પડદે વાતો કરતા ઈ નો ઓળખી ગયા. મારા બાળવા બોલો દેવા તું બગાડી મારા બાળવા રેવા દે. આપ દર્શને મને નહીં ઓળખી તા ભક્ત છે ને ભક્ત એની ભક્તિ થી માતાજી હોય તો ભલે ભગવાન હોય તો ભલે આધીન થઈ જાય છે. રાઘવજીભાઈ અમારે ગંગારામ બાબા તો ભજની એટલે અહીંયા બહુ સત્સંગની વાતો ન હોય સમજણું કામ છે. તમારી ભક્તિ થઈ શક્તિ આધીન થાય. પાવાની દેવીએ કીધું કાંઈ વાંધો નહીં મારા બાળવા આપ દર્શન થઈ પણ મને ઓળખી નહીં. ટૂંકમાં વાત કરું ગઢ પાવાની દેવી સાપાનગર શહેરની માલિકા એ નવરાત્રિની માલિકા દર્શન દેવા આવી હતી પણ બાળવો કેતા પતાઈ ના જાય. ઓળખી ન હોય તો ઘડી વાર બેસી જાય અને માં માથે જઈએ હીણી નજર કરીને કાળ ક્રોધ નો માપ નો રહ્યો. પેલા તો એક ક્ષણની માલિકા વિચાર આવ્યો કાના માથે દ્રષ્ટિ કરીશ તો અગ્નિની જ્વાળા વરસે આયા ને અહીંયા બારી નાખું. પાછો વિચાર આવ્યો કે ગમે એમ તોય મારું ઘર છે. એક દી 100 મહિનાનો હતો તેથી મેં પાવાની દેવી મારા ખોરામાં રમાડ્યો હતો. મારેથી એના ઉપર તલવાર લેવાય નહીં, મારેથી એને મરાય નહીં. અને પાવો છોડી અને હેમાળે હાલી નીકળી અને તઈ 33 કરોડ દેવી હતી વિચાર કરવા માંડી હવે પાવાની દેવીને પાછી કોણ વારે. અને તઈ રણની માલિકા રણખંભો થઈ અને હોમીડો હોમીડાને હજીવન કરી અને દેવીઓએ કીધું કે મારા હોમીડા કડ પાવાની દેવીને પાછી વારવાની છે. અને હાથ પગની નસો કાઢી સતરી સુરવાળું જંતર બનાવી અને હેમાળાની કેડીએ બેઠો બેઠો પછી હોમીડો ગઢ પાવાની દેવીને બનાવતો હતો. અને પાવાની દેવીની વાર્તાની માલિકા મેં આ રાગ કરેલો છે. હવે એવા હોમીડા જગતમાં નથી હો. કદાચ અંતરનો હાથ કરે અને કોઈ વેરાગ કરે અને જો ગઢ પાવાની દેવી આવીને હીરો રહો અને એ હાથ પગની નસુકાથી હોમીડાએ જે જંતર વગાડ્યું હતું ખાલી 2 મિનિટ જંતર વાગે
જહો મિલકી કાયાનું કરું મારી કોડિયું મારા દેહનું રેડી દબતી વે शब्द है जाजे वासे शब्द आर है शब्द पार है शब्द की ढंढेरिया अपने माताजी ना मठे दीवो करी ने अगरबत्ती करी धूप करी पण समझवामां घणो बधो फेर छे जो तेल ना के घी ना दीवा करे माताजी રીજી जाती हो तो કેટલા पैसा वाला आपजो आ आखी खाट करे एमा घी नाखे मोटा मोटा दीवा करे एम दीवा करे माताजी राजी न પછી ધૂપ આપણે શું કઈ ધૂપ અને ધ્યાન ધૂપ ધ્યાન કરી અત્યારે આપણે ધૂપ કરી પણ ધ્યાન નથી કરતા ભલે ધૂપ કરતા હોય ધ્યાન ક્યાંય ફરતું હોય કોઈ ધૂપ કઈ કામનું નથી પણ જહાઈએ કીધું જહો ભીલ કાળિયા ભીલના બાપાનું નામ જહો ભીલ ક્યાં કાયાનું કરું કોડી મારા દેહ દેહ કેતા દિવસ મારા જીવનના જેટલા દિવસ છે ને ઈ દિવેલ કેતા ઈ તેલ માનો કે ઘી માનો એમાં એનું દિવેલ રેડે ટૂંકામાં આ દેહ છે મારું શરીર છે ને ત્યાં લગી તો તારા ધૂપઈ કરીશ ધ્યાને કરીશ સાંભળજો જહો કે કાયાનું કરું કોળિયું મારા દેહનું રેડું દિવે પણ માં પુત્ર નથી મારે પેટ મારા મુવા પછી તારો દીવો કોણ કરશે ચામો અને તઈ મારવાડની માલીબાઈ મારી ભુરિયા વડવાડી વીસ ગુજારી મારી ચાવડ સાંભળી ગઈ બેટા આજ 60 વર્ષના વાણા વીતી ગયા છે આજ મને ચાવડને કીધું છે ને પણ 9 મહિના 13 દી થાય અને જો કાળિયા નામનો જો નામાધારી દીકરો નો દઉં ને તેડી તો મને ચાવડને જગતમાં ખોજ લાગી જાય जे देव दिए ने हीरा दिए रतन दिए देवना दीधेला हीरा होई ना जगत मा प्रकाश छाय मारी देवना दीधेला होय हीरा जेवा थाय जगत मा एना प्रकाश थाय घणाय तो एम के भाई आ फलाणो दीकरो अमार देवनी दीधेलो महीने 2 महीने 100 महीने जामीन गोतवा जवा पड़े एला भाई आ देवनो दीधेलो નથી આ કોક આપડા પૂર્વ જન્મના પાપ પ્રગટ કિયા છે ઈ કાળિયો વાત જગ જાહેર છે હંધાઈને ખબર છે કે જેને ચામુંડની એવી ભક્તિ કરી ઈ કોરડાની જગ્યા માથે કાળિયા ભીલનો અમર ઇતિહાસ પણ જો આ એક શક્તિ એવી છે ને ભાઈ આ કોઈથી જીરવી જીરવાય આ જીરવાણી નથી કોઈથી એને જીરવા હે પણ ઈ કાળિયાને એથી એવું થયું મળે તે માંગ્યું ઈ હંધુઈ દીધું આમ જો મને રાજા કરીને ફેરવો પણ એક ફેરે આપ દર્શન દે ને એ ચાવડાએ કીધું મારા કાળિયા રહેવા દે ને મારા કાળિયા માની જા આપ દર્શન મને નહીં ઓળખી नहीं ओळखी मां चावण की काळिया भील ने ए हवे मानी जाने मानी जा ए काळिया मानी जा तुम्हारी मानी जा ओ हवे मानी जाने मानी जा ए काळिया
પસેડી આપી હાથો પસેડી આપી દરિયાની માલિકા વાણ તે અધર્મીઓના લૂંટાવ્યા પણ ઈ નથી જોતું તાઈ ઓ મારા કડની દીવી હો દર્શન તેને આપો મારા કડની દીવી મારી ચામુંડ તો મારા કડની દીવી હો દર્શન સિંહોરના ધામની દીવી મારી માં સિંહોરી પલંગથી પસારી મારી ભીતર હાડના કર્યા ભૂકા એ પછી જમી ગઈ બાકરના ભૂકા જગત રે વજીતા તું જીવણી ઘરિયાળી મેરડી અત્યારે તો ઠેક ઠેકાણે પૂજાય છે અસલમાં તમે જોવો તો અમારે કારીબેલ દેવી પૂજક વાઘરી સમાજમાં અમારે ભોજવિયા કુળમાં પોતીમાં થઈ ગયા દીકરી તમે છેડો લ્યો ને ઘુઘરિયાળીનો એટલે અહીંયા જ આવે પોતી દીકરી હતા આમાં જો એવું નથી ભુવા હોય પટિયાર હોય ટીલાઈ હોય રાખડી બંધ હોય ઈ માતાજીની પૂજા કરે સેવા કરે એવું નથી ભાઈ અમુક દીકરીઓએ માતાજીની ભક્તિ કરી છે ભગવાનની ભક્તિ કરી છે અમુક કોટલી વવારુએ કરી છે કઈક ડોહલીઓએ કરી છે હકા ભાઈ ઈ પોતી દીકરી 18-20 વર્ષની ઉંમર માં હોય ગઈ બાપ હોય ગયો ભાઈ કુટુંબ કોઈ ન બને કહેવતમાં કીધું છે ને પણ ઉદાર રહેતા બાપનો અરે જેની જન્મતા મુય હોય માં બે જાવ દીકરી હેઠી લઈ જાવ ઉદર રહેતા બાપ મો જન્મતા મુય જેની માં પણ ગાળવીતી જન ગણવી છે અરે આમાં એવું નથી ધૂણવા આવ્યા છે છોકરો ધૂણીને વારો કાઢીને વ્યુ જવું નકરું ઈ હાટું આટું હોય આ એક આપણી કથા છે આમાં કઈ સમજવા જેવું હોય કઈ સાંભળવા જેવું હોય પોતે દીકરી નહીં માં નહીં બાપ નહીં કાકા નહીં કુટુંબ અમારે કારીવેલ સમાજમાં કારીવેલ વાઘરી દેવી સમાજમાં આ મઠ મંદિર નતા અમારા સમાજમાં માતાજીની કંડી હોય કંડી મસી એને કંડી
પછી કારણ કે આગળ વિચરતી જાતી કે ઠેકાણું તો હતું નહીં, આ ગામથી ઓલા ગામ, ઓલા ગામથી ઓલા ગામ, આ વિચરતી જાતીમાં આવી. હવે કોઈ રહ્યું નહીં, દીકરી એક પોતી માં તો આપણે આજ કે છે તેની દીકરી. હવે એને વિચાર કર્યો મારા પિયરમાં તો કોઈ નથી. ઓલા નાતીલા હતા, બીજા હગાવાલા હતા, એને કીધું બેન અમે તારા ક્યાંક સંબંધ કરી, તારું ક્યાંક હકપણ કરી, તારા ક્યાંક લગ્ન કરી દઈ. પોતે દીકરીએ કીધું સાંભળો ભાઈ, મારો સમાજ છો, મારા મા બાપ છો, હું તો પરણી, મને કોઈ ઠેકાણું મળી જાય, તમે પરણી અને મારા હાહરીએ વહી જાવ, હું તો પરણીને વહી જાઉં, મને તો સુખ મળી જાય. પણ હું જો વહી જાઉં તો મારા બાપની દેવી ઘોઘરિયારીની મસીલીની જગતમાં ધણી કોણ થાય? મરી ઘોઘરિયારીની કડી જગતમાં રજ રે મને પોતડી ને મને મરું તો મને મુક્તિ મળે નહીં. પછી પોતી દીકરીએ કીધું કે જ્યાં લગી મારી ઘોઘરિયારીનો વારસદાર ન મળે ને ત્યાં લગી હું પોતડી કોઈનો શેડો નાખું નહીં, ક્યાંય મારું ઘર માંડું નહીં. અવગણ ભવા માથે દેવીની કંડી, એ દીકરી જોગણ વિજોગણ થઈ અને જગતમાં રખડતી હશે. એને દુઃખ નહીં પડ્યા હોય, એને જગતે મેણા ટોણા નહીં માર્યા હોય. કારણ કે જુવાન દીકરી ગામડે ગામડે કોક આશરો આપે, કોક રોટલાના બેટકા આપે તો ખાઈ લે, નગર કોકનો આશરો જોઈ અને કોકની ડેલીએ હુઈ જાય. પણ પછી બહુ દુઃખ પડે ને કેને કી માતાજીની મસીલી ઘોઘરિયારી મેરડીની મસીલી હામું જોઈ આંખમાંથી બોર બોર જેવડા આહુડા કેને કી કવિની રચના મને યાદ આવી. અમુક દુઃખ હોય ને ભાઈ, એને કેવું હું તો કોને કરું મારા ત્યાં દુખડા કેરી વાતડીએ માન ડોલે હું તો કોને કરું મારા દુખડા કેરી વાતડીએ માન ડોલે. મારા દુઃખની વાત જો વનમાં જઈ કરું, ઓલા વનના જાળવા રોવે રોવે રોવે. કાકા ભાઈ, આ તો જેના માથે દુઃખ પડ્યા હોય ને એની ખબર હોય. વીતી હોય જાણે, પર વીતીને ખબર ન હોય. રાઘવજી ભાઈ, એ પાટાનો બાંધકારો એને પીડા પારકી શું ખબર મળે? તમને કાંઈક દુઃખ થયું હોય આગળવી આવે અને તમે વૈદ પાસે જાવ ને, ઈ તો એની રીતે બાંધવા પડે. તમને કેવડી પીડા થાય ઈ જોવે નહીં. પણ ઈ દુઃખ તો જેને પીડા હોય એને ખબર હોય. જેના કાળજે ઘા વાગ્યા હોય, જેને વિશીના ડંખ વાગ્યા હોય, જેને માથાના હબાકા નીકળ્યા હોય. મિત્રો કવિ કે જો વનમાં જઈ મારા દુઃખની વાત કરું ને, માણા તો રોવે પણ વનના ઝાડવા રોવે. એટલું નહીં, પણ મારા દુઃખની વાત જો શમશાનમાં જઈ કરું, ઓલા શમશાનના ભૂતળા રોવે રોવે રોવે. વાતડીએ ડોલે આવા હૃદય. પણ એક આહુડું, બીજું આહુડું અને ત્રીજા આહુડાનું ટીપું જે ઘોઘરિયારી મેરડીના કંડી માથે પડ્યું ને, હમાવી અગ્નિ નાગણી બની રમવા મળી રેવા દે મારી પોતડી. અમારે બેટા એ બાપ યોગીઓ છે,
માં વહી ગઈ છે, કાકા કુટુંબ કોઈ નથી, પણ તારો ધણી હું ઘુઘરિયાની ઘેરડી છું ને. અને મારી પોતળી જો તને મૂકી અને જો સોગડિયું શેટી જાવ ને તેની તો મારી ઘુઘરિયાની નામનો સાડિયો